હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ શ્રી ખેતરવાડા મેરડી માતાના મંદિરનો 13મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં દૂર દૂરથી માય ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા માં ખેતરવાડી મેલડી માતાના મંદિર ખાતે 2 દિવસીય 13મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં શ્રી ખેતરવાડા માં મેલડી માતાજી મંદિરથી ભાખરિયા બસ સ્ટેશન સુધી વાજતે ગાજતે માતાજીની શોભાયાત્રા નીકળી હતી। પરમ પૂજ્ય મહંત શ્રી અભિપ્સા ભારતી સદગુરુ મંગલ ધામ આશ્રમ પિલુદ્રા તથા મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ વારાહી શક્તિપીઠ પોંગલુ મહંત ઉપસ્થિત રહ્યા હતા। તો રાત્રિના જુનિયર બચ્ચન ઉપસ્થિત રહીને આવનાર માય ભક્તોના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે રાજકીય નેતાઓ, આગેવાનો, સંતો, મહંતો સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો યજ્ઞ, મહાભિષેક, હોમ કર્મ સહિત કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। જ્યારે શક્તિ ઉપાસક પંકજભાઈ રાવલ તથા મેલડી માય મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રાંતિજ તથા ગુજરાતભરમાંથી માય ભક્તો માના પાટોત્સવમાં અમદાવાદ, બરોડા, આણંદ, મહેસાણા, સુરત, હિંમતનગર વગેરે જગ્યાએથી ઉમટી પડ્યા હતા અને મા મેલડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જય માતાજી। હું શ્રી ખેતરવાડા મેરડી માતા મંદિરનો પરમ ઉપાસક પંકજભાઈ રાવલ છું। આજે તારીખ 6/10/2025 સોમવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું, પરંતુ સમય સંજોગ અનુસાર વરસાદી માહોલના કારણે તે આયોજન બંધ રાખ્યું। પરંતુ જુનિયર બચ્ચન સાહેબનો અહીં પરફોર્મન્સ અપાઈ અને આવનાર તમામ ભક્તોને અને જનતાને ખુશ કરી અને બહુ મનોરંજન પૂર્ણ પાડ્યું। અને મા મેરડી આવા પ્રોગ્રામ અમારા અહીંયા થયા કરે અને થતા રહે છે દર 12 મહિને। જય મેરડી માં। હું જુનિયર અમિતાભ બચ્ચન, ફિરોજભાઈ ધંધુકિયા। આજુ પ્રાંતિજમાં ખેતરવાડા મેલડીમાં જે ત્યાં 13મો પાટોત્સવ મહોત્સવ છે, આજ પૂનમના પવિત્ર તહેવારના દિવસે, એટલે મને શ્રીમાળી તરફથી નિમંત્રણ ઇન્વિટેશન હતું। 2 વર્ષથી આવે, પણ આ વર્ષે મને મોકો મળ્યો અને હું અહીંયા હાજર થયો। પણ ભગવાનની મરજી, વરસાદને કારણે જરાક આજનો જે ગરબાનો રંગારંગ કાર્યક્રમ હતો એ જરાક મોકૂફ રાખવામાં આવ્યો છે, કારણ કે લોકોની વ્યવસ્થા બધું જોવાનું તો શ્રીમાળીએ જરાક એને પોસ્ટપોન રાખ્યું છે। પણ હું અહીંયા મેકઅપમાં હાજર હતો, તો મને કીધું ભાઈ આપણે બધા ઘરના છે, બહેનો, આંટીઓ, બાળકો, એને હું એક નિર્દોષ મનોરંજનના મંદિરના આંગણે જ નિર્દોષ મનોરંજન આપી અને આજનો જરાક રંગારંગ કાર્યક્રમ એક ઝલક દેખાડીને લોકોને ખુશ કર્યા છે। બાકી તો વરસાદ પાણી હિસાબે આ જરા આયોજન બગડી ગયું છે, પણ જેવી ભગવાનની, ઈશ્વરની, માતાજીની મરજી અને મારી બી બધાને શુભકામના છે કે ભાઈ સાચવીને રહ્યો, માતાજીની આરાધના કરો, સારા વિચાર કરો, લોકોને હેલ્પ કરો, મદદ કરો અને બસ દેશ આપણો આગળ વધે નથી, બીજું શું જોઈએ આપણે। જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય। ચાર આમંત્રણ પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના 13મા 2 દિવસ પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ સાથે જ પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 6/10/2025 ને સોમવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે। નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી અભિપ્સા ભારતી સદગુરુ મંગલધામ આશ્રમ પિલુદ્રા પ્રાંતિજ તથા મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અને વારાહી શક્તિપીઠ પોગલુ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે। તો તારીખ 6/10/2025 ને સોમવારના રોજ રાત્રિના 10 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં વિજય સુવાડા, કિરણ જોનુ તથા મહેમાન કલાકાર ધીરુભાઈ સોલંકી તથા જુનિયર બચ્ચન તથા 150 અવાજના બેતાજ બાદશાહ ઉપસ્થિત રહેશે। તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 7/10/2025 ને મંગળવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જય માડી પરિવાર। શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીવી પાછળ, તાલુકા પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। જય માડી પંકજભાઈ રાવલ। મોબાઈલ નંબર 9825545461। રાહુલભાઈ રાવલ। મોબાઈલ નંબર 898982
8910. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ 1 રૂપિયો ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895.